નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં દાઉદી વોરા સમાજનો પરિવાર મસ્જિદમાં ગયો હતો ત્યારે તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરાયો। હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યું છે ત્યારે દાઉદી વોરા સમાજ તેમજ મુસ્લિમ સમાજના લોકો રોજા તેમજ મસ્જિદમાં નમાઝ માટે વ્યસ્ત હોય છે ત્યારે કેટલાક જાણભેદુ તસ્કરો દ્વારા આ તકનો લાભ લઈને ચોરીનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે। આજે જ આવો કિસ્સો બનાવ દાહોદના મેઇન ગોદી રોડ વિસ્તારમાં બન્યો છે। એક પરિવાર પોતાનું ઘર બંધ કરી જ્યારે મસ્જિદમાં ગયા હતા ત્યારે બે તસ્કરો ઘરનો મુખ્ય દરવાજો તોડ્યો હતો। સેન્ટ્રલ લોકવાળો દરવાજો ના તૂટતા આખો દરવાજો તોડી નખાયો હતો। જ્યારે તસ્કરો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા અને તિજોરી તોડી નાખી હતી। અવાજ સાંભળીને ઉપર રહેલા બે બાળકો નીચે આવી જતા તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા, એટલે ચોરી કરવામાં સફળતા મળી ન હતી। પરિવારજનો મસ્જિદમાંથી આવ્યા ત્યારે બનાવની જાણ થઈ અને આસપાસમાંથી પણ લોકો દોડી આવ્યા। હમણાં લગભગ 7:30 વાગ્યાની આસપાસ મારા પર ફોન આવ્યો કે અહીં ગોદી રોડ પર આપણે એક ચોરી થઈ છે। અહીં આવ્યો હું અને જોયું તો આ ફેમિલી વાળાઓને આ લોકોના જે ઘર માલિકને વાતચીત કરતા ખબર પડી કે આ લોકો નમાઝ પડવા ગયેલ હતા અને એ દરમિયાન કોઈ બે ચોર આવી અને એમનો મેઇન દરવાજો તોડ્યો છે નકુચો। એ તોડ્યા પછી અંદર એક સેન્ટ્રલ લોક મારેલું હતું, એ લાકડાનો દરવાજો આખો તોડી પાડેલ છે, પણ ઉપર એક બેબી ઘરમાં રહેતા એને અવાજ આવતા એ નીચે આવતા આ લોકો ભાગી ગયેલા હતા। સદનસીબે કોઈ ચોરીમાં મુદ્દા માલ ગયેલ નથી, પણ આ રમજાન માસ હોવાથી દર વર્ષે ગોદી રોડ પર આ ચોરીના બનાવ બને જ છે અને એના માટે લોકોએ સતર્ક રહેવાની જરૂર છે અને સાથે સાથે પોલીસ તંત્રએ પણ આમાં સતર્ક રહેવું જોઈએ એવી મારી લાગણી છે કે આ અઠવાડિયામાં ગોદી રોડ પર 3 ચોરીની ઘટના થઈ છે, જેમાં એક ચોર પકડાયો છે અને આજે બીજી આ ઘટના બનેલ છે। આ અઠવાડિયામાં 3 ઘટના બની છે, જે દર વર્ષે રમજાન માસ દરમિયાન આ ઘટનાઓ બને જ છે। સાથે સાથે રમજાન માસમાં જે આ ઇબાદત કરતા વોરા તેમજ મુસ્લિમ ભાઈઓને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ઘરે બરાબર તાળા મારીને જાઓ અથવા કોઈ રખ રખેવાળ કરે અથવા કોઈ ધ્યાન રાખે એવા વ્યક્તિને મૂકીને જશો તો આ નુકસાનમાંથી બચી શકાશે। અને સાથે પોલીસ તંત્રને નમ્ર વિનંતી છે કે દર રમજાન માસમાં આવી ચોરી થાય છે, આના માટે કડક પગલાં લે એવી વિનંતી છે। આભાર। બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। હાલ અઠવાડિયામાં ત્રીજી ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે રમજાન માસને લઈ લોકો જે પોતાનું ઘર બંધ કરીને જઈ રહ્યા છે તેમને પણ સાવચેતી રાખવાની જરૂર છે। સાથે જ પોલીસ પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધુ રાખે અને શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે।